Hello everyone, my name is Mrs. Riddhi Patel and today we will see the remaining portion and the last portion of the central nervous system, that is peripheral nervous system. Okay, so what is peripheral nervous system? This part consists of જે peripheral nervous system ની અંદર કયા કયા part આવશે? 31 pairs of spinal nerves. Okay, we have seen in the previous session. Okay, next is 12 pairs of cranial nerves. We will see in this portion. The automatic nervous system, autonomic nervous system. Okay, જે આ 31 પેર ઓફ સ્પાઇનલ નર્વ અને જે 12 પેર ઓફ ક્રેનિયલ નર્વ છે એ શાની અંદર આવશે? તો સોમેટિક નર્વસ સિસ્ટમ અને સેકન્ડ છે ધ ઓટોમેટિક નર્વસ સિસ્ટમ. પેરિફેરલ નર્વસ સિસ્ટમના મેઇનલી ટુ પાર્ટ્સ છે. ફર્સ્ટ પાર્ટ છે સોમેટિક નર્વસ સિસ્ટમ અને સેકન્ડ છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. હવે જે સોમેટિક નર્વસ સિસ્ટમ છે એની અંદર આવશે 31 પેર ઓફ સ્પાઇનલ નર્વ અને 12 પેર્સ ઓફ ક્રેનિયલ નર્વ, રાઈટ. અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમની અંદર આવશે sympathetic nervous system and parasympathetic nervous system. Okay, so then PNS is consist of જે પણ peripheral nervous system છે એ શાની બનેલી છે? તો સેન્સરી ન્યુરોન, મોટર ન્યુરોન, બરાબર. શાની બનેલી છે? તો સેન્સરી ન્યુરોન અને મોટર ન્યુરોન. So the sensory neurons running from stimulus receptor that inform the CNS of the stimuli. Okay, જે પણ સેન્સરી ન્યુરોન્સ છે એ શું કરશે? તો જે પણ સ્ટિમ્યુલસ હશે ત્યાં રિસેપ્ટર્સ હશે, બરાબર. સેન્સરી ન્યુરોન્સની અંદર સ્ટિમ્યુલસના રિસેપ્ટર્સ હશે અને એ ઇન્ફોર્મેશન આપશે CNS of the stimuli. Motor neurons running from the CNS to the muscles and glands called electro effectors that take action. Okay, જે સેન્સરી ન્યુરોન્સ છે એ શું છે? તો સ્ટિમ્યુલસ રિસેપ્ટર છે એને શાને આપે છે રિસ્પોન્સ? તો સ્ટિમ્યુલાઈને. જ્યારે મોટર ન્યુરોન્સ છે એ શું છે? તો CNS ટુ ધી મસલ્સ છે, રાઈટ. એના જે રિસેપ્ટર છે એ ક્યાં છે? તો CNS ટુ મસલ્સ એન્ડ ગ્લેન્ડ્સ. અને આને બીજું અધર નેમ શું કહેવામાં આવે છે? તો ઇફેક્ટર્સ ધેટ ટેક એક્શન્સ. ઓકે, નેક્સ્ટ ઇઝ ધ પેરિફેરલ નર્વસ સિસ્ટમ ઇઝ સબડિવાઇડેડ ઇન્ટુ ધ ટુ પાર્ટ્સ, બરાબર. મેઇનલી બે પાર્ટમાં ડિવાઇડેડ થાય છે. એક છે સેન્સરી સોમેટિક સિસ્ટમ અને સેકન્ડ છે ઓટોનોમિક સિસ્ટમ. ઓકે, ફર્સ્ટ છે સેન્સરી સોમેટિક સિસ્ટમ એન્ડ સેકન્ડ છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. સો વોટ ઇઝ સેન્સરી સોમેટિક નર્વસ સિસ્ટમ? It is consist of 12 pairs of cranial nerve and 31 pairs of spinal nerve. Okay, 31 pair of spinal nerve and 12 pair of cranial nerve. હવે જે 31 pair of spinal nerve હતી એમાં કઈ કઈ જોઈ હતી આપણે? 8 cervical nerve, 12 thoracic nerve, 5 lumbar nerve, 5 sacral and cochlear nerve, 1 filum and terminal nerve. Okay, and 12 pairs of cranial nerve. So which are the 12 pairs of cranial nerve? It is very important. Okay, most IMP you have to complete this. Okay, IMP છે 12 pairs of cranial nerve. Here all you can see that there is the column here. Here you can see the serial number, then nerves, then types and functions. Okay, so here you can see the name of the nerve, particularly એ કઈ ટાઈપનો છે, લાઈક સેન્સરી છે કે મોટર છે કે મિક્સ નર્વ છે. ઓકે, અને પર્ટિક્યુલરલી એ જે નર્વ છે એનું મેઇન ફંક્શન શું છે, રાઈટ. તો આ ઇમ્પોર્ટન્ટ છે, ફોકસ ઓન ધીસ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ નર્વ છે ઓલ્ફેક્ટરી નર્વ. કઈ છે? ઓલ્ફેક્ટરી. ઓકે, સેન્સરી ઓર્ગનની અંદર તમે ભણી ગયા હશો તો ઓલ્ફેક્શન, બરાબર. તો ઓલ્ફેક્ટરી જે નર્વ છે એનો મેઇન ટાઈપ કયો છે? તો સેન્સરી નર્વ. અને એનું મેઇન ફંક્શન છે ઓલ્ફેક્શન, ધેટ ઇઝ સ્મેલ, બરાબર, સ્મેલ. સેકન્ડ નર્વ છે ઓપ્ટિક નર્વ. એ કયો ટાઈપ છે? સેન્સરી ટાઈપ. અને એનું વર્ક શું છે? તો વિઝન. ઓકે, ઓપ્ટિક. આપણે કોઈ ચશ્મા બનાવવાના હોય તો જઈએ છીએ ને ઓપ્ટિકના ત્યાં, તો ધેટ ઇઝ વિઝન. અને ઓલ્ફેક્ટરી, બરાબર, ધેટ ઇઝ સ્મેલ. હવે છે ઓક્યુલોમોટર. સો ઓક્યુલોમોટર, બરાબર, ધેટ ઇઝ સેમ આઈ રિલેટેડ હશે, બરાબર. ઓક્યુલ એટલે આઈ અને મોટર એટલે એનો ટાઈપ છે મોટર. ઓકે, ઓક્યુલોમોટર એનો ટાઈપ છે મોટર અને એનું ફંક્શન છે આઈલિડ એન્ડ આઈબોલ મસલ્સ, બરાબર. પછી છે ટ્રોક્લિયર. ઓકે,
ટ્રક્લિયર, એનો ટાઈપ કયો છે? મોટર. એ શું કરે છે? તો આઈબોલ મસલ્સ અને સેન્સર, બરાબર, આઈબોલ મસલ્સનું વર્ક કરે છે. ફિફ્થ વન છે ટ્રાઇજેમિનલ નર્વ. ઓકે, ટ્રાઇજેમિનલ નર્વ એ કઈ છે? તો મિક્સ છે. હવે એનું સેન્સરી છે ફેશિયલ એન્ડ માઉથ સેન્સેશન. બરાબર, એ શું કરે છે? તો ફેશિયલ એન્ડ માઉથ સેન્સેશન. સિક્સ્થ અને મોટર સેન્સરી મિક્સ છે એટલે એની અંદર બંને આવશે, સેન્સરી અને મોટર. હવે સેન્સરીમાં એ શું વર્ક કરે છે? તો ફેશિયલ એન્ડ માઉથ સેન્સેશન આપે છે અને મોટરની અંદર ચુઈંગ. બરાબર, એનો મોટર રિસ્પોન્સ છે. સેન્સેશન શાનું છે? તો ફેશિયલ અને માઉથની અંદર કંઈક સેન્સેશન આવશે અને એનું પર્ટિક્યુલર મોટર, મતલબ એનું વર્ક શું છે? તો ચુઈંગ. ઓકે, સિક્સ્થ વન છે એબ્ડુસેન્સ નર્વ. હવે એ કઈ છે? તો મોટર. તો આઈબોલ મૂવમેન્ટ કરતું હશે. બરાબર, એનું મેઇન વર્ક શું છે? તો આઈબોલ મૂવમેન્ટ. સેવન્થ છે ફેશિયલ નર્વ. હવે મિક્સ છે, અગેન આની અંદર સેન્સરી અને મોટર આવશે. બરાબર, હવે સેન્સરી છે ટેસ્ટ અને મોટરની અંદર આવશે ફેશિયલ મસલ્સ એન્ડ સલાઇવરી ગ્લેન્ડ્સ. ઓકે, કેમ કે મોટરની અંદર આપણે ભણી ગયા પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર કે એ સેન્સરી નર્વ્સ પણ હોય છે અને મોટર નર્વ. જે મોટર નર્વ છે એ શું કરે છે? તો મસલ્સ અને ગ્લેન્ડ બંનેને ઇન્ક્લુડ કરે છે. બરાબર, તો જે ફેશિયલ નર્વ છે એ કેવી છે? મિક્સ. હવે સેન્સરીની અંદર શું છે? તો ટેસ્ટ અને મોટરની અંદર એ ફેશિયલ મસલ્સ અને સલાઇવરી ગ્લેન્ડને ઇન્ક્લુડ કરે છે. રાઈટ. હવે એથ વન છે ઓડિટરી. બરાબર, ઓડિટરી મતલબ હિયરિંગ હશે, ઇયર રિલેટેડ હોય છે. રાઈટ. હવે ઓડિટરી છે તો એ મેઇન ટાઈપ કયો છે એનો? સેન્સરી. હવે એનું મેઇન ફંક્શન છે હિયરિંગ એન્ડ બેલેન્સ. નાઇન્થ વન છે ગ્લોસોફેરિન્જિયલ. બરાબર, હવે ગ્લોસો ધેટ ઇઝ ધ ટાઈપ ઓફ ગ્લોસાઇટિસ ભણ્યા છો. બરાબર, અને ફેરિન્જિયલ ફેરિંગ્સ. હવે એ કેવી છે? તો મિક્સ છે. હવે આની અંદર અગેન સેન્સરી અને મોટર બંને રિસ્પોન્સ જોવા મળશે. હવે સેન્સરીની અંદર છે ટેસ્ટ, રાઈટ, અને મોટરની અંદર છે સ્વોલોઈંગ. ઓકે, હવે 10th વન છે વેગસ. રાઈટ, તો વેગસ નર્વ તો એ પણ કેવી છે? મિક્સ છે. એનું મેઇન ફંક્શન છે મેઇન નર્વ ઓફ ધ પેરાસિમ્પેથેટિક. બરાબર, પેરાસિમ્પેથેટિક જે નર્વસ સિસ્ટમ છે એને મેઇન નર્વ ગણવામાં આવે છે વેગસ. 11 છે અસેસરી. હવે એનો ટાઈપ છે મોટર. તો એ મેઇન શું કરે છે? તો સ્વોલોઈંગ. ઓકે, મૂવિંગ હેડ એન્ડ શોલ્ડર. હવે છે હાઇપોગ્લોસલ. બરાબર, અને એનો ટાઈપ છે મોટર. એ મેઇન શું કરે છે? તો એની અંદર ટંગના મસલ્સ ઇન્ક્લુડ હશે. ઓકે, અગેન આઈ એમ ગોઈંગ ટુ રિપીટ ધીસ 12 pairs ઓફ ક્રેનિયલ નર્વ. ફર્સ્ટ વન છે ઓલ્ફેક્ટરી. ટાઈપ ઇઝ સેન્સરી. ફંક્શન ઇઝ ઓલ્ફેક્શન, ધેટ ઇઝ સ્મેલ. સેકન્ડ છે ઓપ્ટિક. સેન્સરી છે અને વિઝનનું વર્ક કરે છે. ઓક્યુલોમોટર. બરાબર, એનું મેઇન ટાઈપ છે મોટર અને એનું ફંક્શન છે આઈલિડ અને આઈબોલ મસલ્સને એ ઇન્ક્લુડ કરે છે. ફોર્થ છે ટ્રક્લિયર. બરાબર, એ છે મોટર, આઈબોલ મસલ્સને ઇન્ક્લુડ કરે છે. ફિફ્થ વન છે ટ્રાઇજેમિનલ. ઓકે, ઇટ ઇઝ ધ મિક્સ અને એનું ફંક્શન છે સેન્સરી અને મોટર. તો સેન્સરીની અંદર છે ફેશિયલ એન્ડ માઉથ સેન્સેશન અને મોટરની અંદર છે ચુઈંગ. ઓકે, સિક્સ્થ વન છે એબ્ડુસેન્સ. તો એ મેઇન શાનું વર્ક કરે છે? તો ટાઈપ છે મોટર અને વર્ક છે આઈબોલની મૂવમેન્ટ. સેવન્થ ઇઝ ફેશિયલ નર્વ. ઇટ ઇઝ ધ મિક્સ અગેન સેન્સરી એન્ડ મોટર. તો સેન્સરીમાં છે ટેસ્ટ અને મોટરની અંદર છે ફેશિયલ મસલ્સ અને સલાઇવરી ગ્લેન્ડને ઇન્ક્લુડ કરે છે. એથ વન છે ઓડિટરી. ઇટ ઇઝ ધ સેન્સરી નર્વ. ઓકે, એનું વર્ક છે હિયરિંગ અને બેલેન્સ. નાઇન્થ વન છે ગ્લોસોફેરિન્જિયલ. ઓકે, એ કેવી છે? તો મિક્સ છે, સેન્સરી અને મોટર. તો સેન્સરીમાં છે ટેસ્ટ અને મોટરમાં કરે છે સ્વોલોઈંગ. 10th વન છે વેગસ. ઓકે, સો વેગસની અંદર શું છે? તો એ મિક્સ નર્વ છે. તો મેઇન નર્વ ઓફ ધી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની છે. 11 છે અસેસરી નર્વ. એ છે મોટર, સ્વોલોઈંગ અને મૂવિંગ ઓફ હેડ એન્ડ શોલ્ડર. 12 nerve is hypoglossal. It is the type of motor that include tongue muscles. Okay. Next is the spinal nerves. 31 pairs છે. બરાબર,
ઓલ ઓફ ધ સ્પાઇનલ નર્વ્સ આર મિક્સ, બરાબર, જેટલી પણ સ્પાઇનલ નર્વ છે કેવી છે, મિક્સ. દેટ ઇઝ દે કન્ટેન બોથ સેન્સરી એન્ડ મોટર ન્યુરોન્સ. હવે જે પણ 31 પેર છે, બરાબર, એ શું કન્ટેન કરે છે, તો સેન્સરી અને મોટર ન્યુરોનને કન્સિસ્ટ કરે છે, બરાબર, કેમ કે મિક્સ નર્વ છે. ઓલ અવર કોન્શિયસ અવેરનેસ ઓફ ધ external environment and all our motor activity to cope with it operate through the sensory. ઓકે, તો આ શાના માટે અવેરનેસ હોય છે, આ જેટલી પણ પેર છે એ, તો એક્સટર્નલ એન્વાયરમેન્ટ અને સેકન્ડલી મોટર એક્ટિવિટી માટે, બરાબર, એ ઓપરેટ કરે છે. હવે શાનાથી, તો થ્રુ ધ સેન્સરી. હવે સેન્સેશન આવશે પછી એને મોટર એક્ટિવિટી અપ્લાય કરે છે, રાઈટ. There are 31 pairs of spinal nerves that leave the vertebra column by passing through the intervertebral foramen. Okay, the spinal nerves are named according to vertebra which they are associated. હવે કેવી રીતના આનું નામ આપેલું છે, તો જે રીતની વર્ટિબ્રા છે એ રીતનું આનું નામ આપેલું છે. ઓકે, તો 8 કેટલી છે, સર્વાઇકલ. ઓકે, ધેટ ઇઝ સી, હિયર ઇઝ સી, સર્વાઇકલ 9. ઓકે, 12 છે ઓરેસ્ટિક, 5 છે લંબર, 5 સેક્રલ અને 1 કોક્લિજિયલ નર્વ છે. ઓકે, કેટલી છે, 8 સર્વાઇકલ, 12 થોરેસિક. ઓકે, હિયર ઇઝ થોરેસિક નર્વ. 12 છે એ કેવી છે, તો થોરેસિક. ઓકે, 5 લંબર અને 5 સેક્રલ અને 1 કોક્લિજિયલ નર્વ હશે, બરાબર. આવી રીતના 31 પેર કાઉન્ટ થશે. નેક્સ્ટ ઇઝ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. સૌથી પહેલાં કઈ જોઈ હતી આપણે, સેન્સરી સોમેટિક નર્વસ સિસ્ટમ. હવે બીજી છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, બરાબર. હવે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ શું છે, ધ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ સેન્સરી ન્યુરોન્સ એન્ડ મોટર ન્યુરોન્સ, બરાબર. આની અંદર શું છે, તો સેન્સરી ન્યુરોન્સ પણ છે અને મોટર ન્યુરોન્સ પણ. દેટ રન બિટવીન ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એસ્પેશિયલી ધ હાઇપોથેલેમસ એન્ડ ધ મેડ્યુલા ઓબ્લોંગાટા, બરાબર. આ શાની વચ્ચેનું છે, તો હાઇપોથેલેમસ અને જે મેડ્યુલા ઓબ્લોંગાટા બ્રેનના પાર્ટ છે એ બંને વચ્ચે હોય છે, બરાબર, ઓટોનોમિક. અને અધર ક્યાં છે, તો વેરિયસ ઇન્ટરનલ ઓર્ગનની અંદર પણ આ નર્વ હોય છે. અને એ કયા કયા છે, તો હાર્ટ, લંગ્સ, વેસેરા અને ગ્લેન્ડ્સ, બરાબર. હવે ગ્લેન્ડ્સની અંદર પણ બંને એક્ઝોક્રાઇન ગ્લેન્ડ અને એન્ડોક્રાઇન ગ્લેન્ડ. ઓકે, બંને ગ્લેન્ડની અંદર હશે, બોથ ટાઈપ ઓફ ગ્લેન્ડ્સ, રાઈટ. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર મોનિટરિંગ કન્ડિશન્સ ઇન ધ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. મેઇનલી આનું વર્ક શું છે, હવે આ અંદર મતલબ બોડીની અંદર છે, બરાબર. જે સોમેટિક હતી એ ક્યાં, તો એક્સટર્નલ એન્વાયરમેન્ટને કંટ્રોલ કરે છે, બરાબર. બહારથી કોઈ હોય તો એને એ શું કરે છે, તો મોટર ન્યુરોન, મોટર ફંક્શન, મોટર એક્ટિવિટી કરે છે થ્રુ સેન્સરી નર્વ દ્વારા. અને ઓટોનોમિકની અંદર શું છે, તો ઓટોમેટિકલી હશે અને ઇન્ટરનલ એન્વાયરમેન્ટની કન્ડિશન્સને મોનિટર કરે છે, બરાબર. એન્ડ બ્રિંગિંગ અબાઉટ અપ્રોપ્રિએટ ચેન્જીસ ઇન ધેમ, અને જે પણ ચેન્જીસ લાવવાના હશે લાવશે. ઓકે, ધ સ્મૂથ મસલ્સ એન્ડ કાર્ડિયાક મસલ્સ ઇઝ કંટ્રોલ બાય મોટર ન્યુરોન્સ ઓફ ધી ઓટોનોમિક સિસ્ટમ, બરાબર. જે પણ સ્મૂથ મસલ્સ છે અને કાર્ડિયાક મસલ્સ, બરાબર, તો એ શાના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, મોટર ન્યુરોન દ્વારા. ધ એક્શન ઓફ ધ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ આર લાર્જલી ઇનવોલેન્ટરી, બરાબર. હવે જે પણ ઓટોનોમિક નર્વસ સિસ્ટમની અંદર જે પણ એક્શન થાય છે એ કેવી હશે, ઇનવોલેન્ટરી એક્શન હશે, બરાબર. અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ હેઝ 2 સબ ડિવિઝન્સ. હવે ઓટોનોમિકના પણ 2 ડિવિઝન પડે છે, સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક. ઓકે, હવે પેરિફેરલ નર્વસ સિસ્ટમ છે એની અંદર 2 પડે છે પાર્ટ, એક સોમેટિક નર્વસ સિસ્ટમ અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, બરાબર. હવે જે સોમેટિક નર્વસ સિસ્ટમ છે એની અંદર શું છે, તો 31 પેર ઓફ સ્પાઇનલ કોર્ડ એન્ડ 12 પેર્સ ઓફ ક્રેનિયલ નર્વ, રાઈટ. અને પછી છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. હવે આ જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એની અંદર પણ પાછા 2 સબ ડિવિઝન પડે છે. ફર્સ્ટ વન છે sympathetic nervous system and second one is parasympathetic nervous system. Okay, so first one is sympathetic nervous system. So what is sympathetic nervous system? The sympathetic nerves originate in the vertebra.
હવે જે સિમ્પેથેટિક નર્વ છે ક્યાં છે એનું ઉદ્ભવ સ્થાન, તો વર્ટિબ્રા કોલમ, બરાબર. બિગિનિંગ ઇન ધ ફર્સ્ટ થોરેસિક સેગમેન્ટ, એનું ઓરિજિનેટ છે વર્ટિબ્રા કોલમમાં, બિગિનિંગ થાય છે ફર્સ્ટ થોરેસિક સેગમેન્ટ ઓફ ધ સ્પાઇનલ કોર્ડ અને એક્સટેન્ડ અપવર્ડ, બરાબર. એક્સટેન્ડ થાય છે ક્યાં સુધી, તો સેકન્ડ ઓર થર્ડ લંબર સેગમેન્ટ. ઓકે, મેઇનલી શું યાદ રાખવાનું છે, જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમમાં જે સિમ્પેથેટિક નર્વ્સ છે એ ઓરિજિનેટ, એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, તો વર્ટિબ્રા કોલમ, અને એ ક્યાં છે, બરાબર. સો એનું મેઇન ઓરિજિનેટ ક્યાં છે, વર્ટિબ્રા કોલમ. બિગિનિંગ થાય છે થોરેસિક સેગમેન્ટ, ફર્સ્ટ થોરેસિક સેગમેન્ટ, બરાબર. અને ત્યાંથી ક્યાં સુધી એક્સટેન્ડ થાય છે, તો સેકન્ડ ઓર થર્ડ લંબર સેગમેન્ટ સુધી. ધ મેઇન ફંક્શન ઓફ ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇઝ ટુ મોબિલાઇઝ ધ બોડીઝ રિસ્પોન્સ અંડર સ્ટ્રેસફુલ સર્કમસ્ટેન્સીસ. ઓકે, મેઇન ફંક્શન શું છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું, તો જ્યારે સ્ટ્રેસફુલ સર્કમસ્ટેન્સીસ હશે ત્યારે એને મોબિલાઇઝ કરે છે આપણી બોડીને અકોર્ડિંગ ટુ સિચ્યુએશન. ઓકે, સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર. નેક્સ્ટ છે ધ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઇનિશિયલાઇઝિસ ધ ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ ઓફ ધ બોડી. ઓકે, હવે આ જે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ છે એ રિસ્પોન્સ કેવો હશે, તો થ્રેટ ટુ સર્વાઈવલ ધેટ ઇઝ માર્ક્ડ બાય ફિઝિકલ ચેન્જીસ ઇન્ક્લુડિંગ નર્વસ એન્ડ એન્ડોક્રાઇન. ઓકે, હવે આની અંદર ફાઇટ ઓર ફ્લાઇટ મતલબ આપણી બોડીની અંદર કંઈ પણ ચેન્જીસ હશે, ફિઝિકલ ચેન્જીસ, બરાબર, તેમાં એક ડર હશે કે અમે સર્વાઈવ થશું કે નહીં, એ ઓટોમેટિકલી રિસ્પોન્સ આપશે, બરાબર. તો અને એની અંદર શું ઇન્ક્લુડ થશે ફાઇટ ઓર ફ્લાઇટની અંદર, તો નર્વસ એન્ડ એન્ડોક્રાઇન, બરાબર, બંને ઇન્ક્લુડ થશે. ધ સિમ્પેથેટિક સિસ્ટમ ઇનરવેટ્સ મેની ડિફરન્ટ ઓર્ગન્સ ઓફ ધી બોડી such as eyes, lungs, kidneys, gastrointestinal tract, heart, etc. Okay, so next is parasympathetic nervous system. This is the part of the autonomic nervous system that is responsible for the rest and digest phase of the body. Okay, હવે જે સિમ્પેથેટિક હતી એ શાના માટે રિસ્પોન્સ આપતી હતી, ફાઇટ ઓર ફ્લાઇટ, અને પેરાસિમ્પેથેટિક શાના માટે આપે છે, તો રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ ફેઝ છે, બરાબર. The nerves of this system send fibers to cardiac muscles, smooth muscles and to the glandular tissue. Okay, તો આ પેરાસિમ્પેથેટિક સિસ્ટમની અંદર જે પણ ફાઇબર્સ છે એ કોને આપે છે, તો કાર્ડિયાક મસલ્સને આપે છે, સ્મૂથ મસલ્સને અને ગ્લેન્ડ્યુલારો ટિશ્યુની અંદર. હવે વોટ ઇઝ સિમ્પેથેટિક એન્ડ વોટ ઇઝ પેરાસિમ્પેથેટિક. ઓકે, વી વિલ સી. ઓકે, તો સિમ્પેથેટિકની અંદર યુ કેન સી હિયર ધ ડાયલેશન ઓફ પીપલ્સ એન્ડ ટોટલી પેરાસિમ્પેથેટિક હશે. ઓકે, સિમ્પેથેટિકની ટોટલી ઓપોઝિટ જશે પેરાસિમ્પેથેટિક. તો સિમ્પેથેટિકની અંદર શું છે, તો ડાયલેશન ઓફ પીપલ્સ, બરાબર. જે આઈની અંદર પ્યુપિલ છે એનું શું કરે છે, તો ડાયલેશન કરે છે. જ્યારે પેરાસિમ્પેથેટિક નર્વ હશે એ શું કરશે, તો કોન્સ્ટ્રિક્શન ઓફ પ્યુપિલ્સ, મતલબ કોન્સ્ટ્રિક્શન કરે છે. સેકન્ડ છે ઇન્હિબિશન ઓફ સિક્રિશન ઓફ ધી સલાઇવા. તો જે સલાઇવા થાય છે સિક્રિટ એનું ઇન્હિબિશન કરે છે, રાઈટ. જ્યારે પેરાસિમ્પેથેટિક શું કરે છે, તો સ્ટિમ્યુલેશન ઓફ સિક્રિશન ઓફ સલાઇવા કરે છે. આ ઇન્હિબિટ કરે છે, ઓનોલું સ્ટિમ્યુલેટ કરે છે, ટોટલી ઓપોઝિટ છે, બરાબર. થર્ડ વન છે ઇન્ક્રીઝ ધ હાર્ટ રેટ thus causing an increase in the blood pressure. બરાબર. હવે હાર્ટ રેટ જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ શું કરે છે, તો હાર્ટ રેટને ઇન્ક્રીઝ કરે છે અને અલ્ટિમેટલી એના લીધે શું થશે, તો બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. જ્યારે એનું ઓપોઝિટ પેરાસિમ્પેથેટિક કરે છે, ડિક્રીઝ ધ હાર્ટ રેટ thus causing a drop in the blood pressure. બરાબર. હવે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ હશે, ઇન શોર્ટ કાર્ડિયાક માટે એ કેવી થશે, તો હાઇપર, બરાબર, હાઈ હશે. જ્યારે આ શું કરે છે, ડિક્રીઝ કરે છે, લો કરે છે, બરાબર. હવે ફોર્થ વન છે ડાયલેટ્સ ધ બ્રોન્કાઈ. બરાબર, ડાયલેટ કરે છે શાને, તો બ્રોન્કાઈને, thus increasing the diameter of airway, રાઈટ. અને એનું ટોટલી ઓપોઝિટ પેરાસિમ્પેથેટિક કરે છે, constrict the bronchi, thus decreasing the diameter of airway, રાઈટ. મતલબ હાઇપર વેન્ટિલેશન જોવા મળશે રેસ્પિરેટરી સિસ્ટમમાં, હાઇપર વેન્ટિલેશન સિમ્ટમ્સ અકર થશે. જ્યારે આની અંદર
O2 અને CO2 નું એક્સચેન્જ બરાબર નહીં થાય પેરાસિમ્પેથેટિકના લીધે. શા માટે? કેમ કે એનો ડાયામીટર, જે એરવેનો ડાયામીટર છે એ ઘટી જાય છે, ડિક્રીઝ થઈ જાય છે. ફિફ્થ વન છે ઇન્હિબિટ્સ એક્ટિવિટી ઓફ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ, બરાબર, લાઇક ઇન્હિબિશન ઓફ પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ. ઓકે, પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ છે ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર, બરાબર, એને શું કરે છે? તો એની જે એક્ટિવિટી છે એની ઇન્હિબિટ કરે છે, બરાબર. જ્યારે પેરાસિમ્પેથેટિક શું કરે છે? તો સ્ટિમ્યુલેટ્સ એક્ટિવિટી ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ, બરાબર, એ સ્ટિમ્યુલેટ કરે છે, જ્યારે સિમ્પેથેટિક ઇન્હિબિટ કરે છે. ઓકે, નેક્સ્ટ છે ડિક્રીઝ ગોલ બ્લેડર સિક્રેશન્સ. જે ગોલ બ્લેડરની અંદરનું જે સિક્રેશન છે એ ડિક્રીઝ કરે છે, જ્યારે પેરાસિમ્પેથેટિક શું કરે છે? સ્ટિમ્યુલેટ કરે છે સિક્રેશનને, જાગૃત અવસ્થામાં કરે છે, બરાબર. પેલું ડિક્રીઝ જ કરી નાખે છે અને ઓલું જાગૃત કરે છે. ઓકે, લાસ્ટ વન છે રિલેક્સિસ યુરિનરી બ્લેડર કોન્ટ્રાક્ટ્સ રેક્ટમ, બરાબર. હવે યુરિનરી બ્લેડર ને એ શું કરે છે? રિલેક્સ કરે છે, જ્યારે રેક્ટમને કોન્ટ્રાક્ટ કરે છે, બરાબર. આમાં ટોટલી ઓપોઝિટ છે. જે યુરિનરી બ્લેડર છે એને કોન્ટ્રાક્ટ કરે છે અને રેક્ટમ છે એને રિલેક્સ કરે છે. ઓકે, so today I am going to finish your central nervous system. If you have any doubt in the system, you can contact me without any hesitation. Okay, bye bye, have a nice day.